શું સુરતનો પાટીદાર સમાજ હવે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાથી નારાજ છે? આ વાત અમારે અત્યારે એટલે કે એવી પડી રહી છે કેમ કે વરાછામાં જે પ્રકારે આમ આદમી પાર્ટીની હાર થઈ છે, ના કે વરાછામાં નહીં સમગ્ર સુરતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીની હાર થઈ છે, તેણે હવે સુરતના ઘણા સમીકરણો જોવા જઈએ તો હવે બદલી કાઢ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ગઈકાલે આવ્યા અને આ પરિણામોએ આપને સુરતમાં જોવા જઈએ તો અરીસો બતાવી દીધો છે. કેમ કે જે પ્રકારે આમ આદમી પાર્ટીની હાર થઈ છે તેને લઈ હવે ભાજપ નેતાઓ આકરા પ્રહાર કરતા હોય તેવા વિડીયો ઘણા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ ગઈકાલે આવ્યું તેમાં સુરતમાં આપે ચિંતા જોવા જઈએ તો ઘણી બધી વધી ગઈ. કેમ કે 27 સીટ પર રહેલી આમ આદમી પાર્ટી માત્ર 4-5 સીટ પર આવીને સમેટાઈ ગઈ. 2015થી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જે દબદબો હતો, હવે દબદબો ધીમે ધીમે હવે ખતમ થઈ રહેશે. પરંતુ હવે આ પરિણામો જે ઘણા બધા બદલાવાના છે તેને કારણે હવે આમ આદમી પાર્ટીને ચિંતામાં મુકાઈ દેવાનો વારો આવ્યો છે. અને હવે આ જ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા કુમાર કાનાણીનો વિરોધીઓને જવાબ આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિગતે વાત કરીએ, ચૂંટણીના પ્રચાર દરમિયાન જ્યારે વરાછામાં વાતાવરણ ગરમાયું હતું ત્યારે કુમાર કાનાણીએ વિરોધીઓને સીધો પડકાર ફેંક્યો હતો અને વરાછાની જનતાને વિકાસ વરેલી છે અને તે કોઈ બી ભ્રામક પ્રચારમાં નહીં આવે જેવી વાત એ વિડીયોમાં કરવામાં આવી હતી. અને આ જે વિડીયો વાયરલ થયો એના જ કારણે લોકો કહેતા હતા કે પાટીદારના ગઢમાં ભાજપનું વળતું પાણી થશે. તેમને વરાછામાં મતદારોને કાનાણીના સમર્થનમાં મતદાન કરીને મોટો જોવા જઈએ તો આંચકો આપી દીધો છે. 10 વર્ષના લાંબા અંતરાળ બાદ ભાજપની આ એન્ટ્રી સુરતનું રાજકારણ ખૂબ જ બદલાવા જઈ રહ્યું છે. સૌપ્રથમ એ વાયરલ વિડીયો પર એકવાર નજર કરી લઈએ જે સમયે કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટીના નેતાઓને જવાબ આપ્યો હતો. આજે મેં તેના વિપક્ષના એક સભ્યની મેં આજે એક વિડીયો જોયો, સભાના મંચ ઉપરથી બોલે છે, ભાજપ વાળાને પરસેવો ન પડી દઈએ ને, ભાજપ વાળાને જો અમે પરસેવો ન પડી દઈએ તો અમે અમારી માને ખાવા નહીં હોઈએ. આપ વાળા બોલ્યા છે, આપ વાળા બોલ્યા છે. અરે ભાઈ, ચૂંટણી છે, બધા મહેનત કરે, બધા પરસેવો પાડે, એમાં ગરમી છે, પરસેવો તો થાય, પણ તમારે રેલો એટલો ઉતરી ગયો છે, ભીનો થઈ ગયો છે. તમારે બતાવવાનું છે. 26 તારીખે એને કોનું દૂધ પીધું છે એ મતદાન કરી અને તમારે એનો જવાબ આપવાનો છે. 26 અને 28 તારીખે પરિણામ આવવાનું છે. 28 તારીખે પરિણામ આવવાનું છે. આ વરાછાની જનતા આપને બતાવવાની છે કે તમે તમારી માને નહીં, માસીને ધારીને આવ્યા છો. આ જવાબ તમારે આપવાનો. વરાછા એટલે જોવા જઈએ તો પાટીદાર આંદોલનનો મુખ્ય ગણાતો વિસ્તાર છે. અહીં જે વિજય મેળવ્યો એ ભાજપ માટે ઘણો મોટો પ્રશ્ન હતો. વિરોધીઓએ અહીંયા ઈડી ચોટીનું જોર લગાવ્યું હતું, જ્ઞાતિવાદના સમીકરણો ગોઠવ્યા હતા અને જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયા દ્વારા જે સમગ્ર જે સુરતની અંદર સભાઓ કરવામાં આવી હતી એ ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે સુરતમાં આ વખતે આમ આદમી પાર્ટી 50થી વધુ સીટ મેળવશે. કેમ કે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા એક તો પાટીદાર અને તેવામાં તે સુરતમાં
થઈ છે અને ક્યાંક ને ક્યાંક એના જ કારણે આપને પોતાની પકડ સુરતની અંદર ખૂબ જ મજબૂત લાગી રહી હતી. પરંતુ પરિણામો જે આવ્યા તે ખૂબ જ આમ આદમી પાર્ટીની ચિંતામાં વધારો કરી દે તેવા નીકળ્યા અને હવે આ જ કારણે સુરત તો હવે આમ આદમી પાર્ટીના હાથથી જતું રહ્યું છે અને જે તેમના જે બધા આરોપો હતા, જે વિકાસની વાતો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવતી હતી અને પરંતુ આ જ બધી વાતોને પાટીદાર સમાજના લોકોએ હવે નકારી લીધી છે અને ભારતીય જનતા પાર્ટી સાથે હવે તેમને વિશ્વાસ મૂક્યો છે. હવે આગળના સમયમાં જોવાનું રહેશે શું થાય છે. આ વિષયની આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.